Hello student, how are you? I am Sanjay Hadiel. Again welcome to our video lecture series. In previous lecture we discussed about data mining tools. So today's lecture we specially discuss on data mining functionality. So in short, in previous lecture we clear our basic concept of what is data mining. તો પહેલા આપણને ખાસ વસ્તુ એ ક્લિયર થવી જોઈએ કે ખરેખર ભાઈ ડેટા માઇનિંગ કન્સેપ્ટ છે શું. ડેટા માઇનિંગનો વોટ ઇઝ ધ મેઇન યુઝ ઓફ ડેટા માઇનિંગ ઇન અવર પર્ટિક્યુલર એન્વાયરમેન્ટ ઓર કોન્સેપ્ટ. જો એ વસ્તુ ક્લિયર હશે તો આપણે એની ફંક્શનાલિટીને પ્રોપરલી અન્ડરસ્ટેન્ડ કરી શકશે. તો આપણે પ્રીવિયસ 2 લેક્ચરની અંદર જોયેલું કે ભાઈ ડેટા માઇનિંગ ખરેખર છે શું, ડેટા માઇનિંગ કન્સેપ્ટને પ્રોપરલી મેનેજ કરવા અને એ રીતના હેન્ડલ કરવા માટે ત્યાં આગળ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલીના ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ટૂલ્સનો છે યુઝ કરવામાં આવે છે. વિથ ધ હેલ્પ ઓફ ધીસ પર્ટિક્યુલર ટૂલ્સ ઇટ ગિવ્સ ઓર સમ સ્પેસિફિક result or requirement fulfill very quickly and efficiently. So here again we specially discuss on data mining functionality. પણ again એક બ્રીફમાં ડેટા માઇનિંગનો જે કોન્સેપ્ટ છે, ખરેખર ડેટા માઇનિંગ છે શું, તો ડેટા માઇનિંગ બીજું કોઈ જ નથી, પણ એવી એક મેકેનિઝમ છે, એક એવો કોન્સેપ્ટ છે કે એવી એક ટેકનિક છે કે જેના થ્રુ જે ડેટા વેર હાઉસની અંદર અમુક જે રેકોર્ડ સ્ટોર થયેલો છે એ રેકોર્ડમાંથી અમુક એ ટાઈપના પર્ટિક્યુલર રેકોર્ડને છે ચોક્કસ સ્ટ્રક્ચરની અંદર, કોઈ પર્ટિક્યુલર ફેશનની અંદર, કોઈ પર્ટિક્યુલર પેટર્નની અંદર ડેટાને એવી રીતના હેન્ડલ કરવામાં આવે છે, સ્ટોર કરવામાં આવે છે. અને જ્યારે યુઝરની જે પર્ટિક્યુલર કોઈ એક એવી ટાઈપની ક્વેરી આવશે તો એ ક્વેરીને છે એકદમ એફિશિયન્ટલી ઇફેક્ટિવલી છે એ હેન્ડલ કરી શકે. જસ્ટ ફોર એક્ઝામ્પલ કે ત્યાં આગળથી અમુક એવી ટેકનિક છે સ્પેશિયલી યુઝ કરવામાં આવે છે, સપોઝ કે ક્લિનિંગ, ટ્રાન્સફોર્મેશન. તો આ છે શું? ક્લિનિંગ મીન્સ શું કે અમુક એવું જે બિનજરૂરી ડેટા જે છે, જે એક્સ્ટ્રા ડેટા છે એ ડેટાને ત્યાં આગળથી છે રિડ્યુસ કરી દેવામાં આવે છે, રિમૂવ કરી દેવામાં આવે છે. જ્યારે જેને કારણે શું થઈ શકશે કે અમુક સમયે કોઈ યુઝરની એ ટાઈપની ક્વેરી આવે છે તો એ અમુક રેકોર્ડને છે એકદમ ફટાફટલી છે ત્યાં આગળથી લિસ્ટ આઉટ કરી શકે. ટ્રાન્સફોર્મિંગ એટલે શું કે ઘણી વખત એવું બની શકે છે કે અમુક એ ટાઈપની ઇન્ફોર્મેશન જે ડેટા છે એ ડેટાને એક બે સાથે એવી રીતના કમ્બાઈન કરી અને એક એને મિનિંગફુલ ઇન્ફોર્મેશન બનાવી શકાય છે. તો એને રીતના ટ્રાન્સફોર્મ કર્યું કહેવાય. મીન્સ કે આપણે ઘણી વખત જોઈએ છીએ કે આપણા કોઈ ઘરની અંદર કે સમથિંગ કોઈ વસ્તુ છે, તો સપોઝ એક ચેર છે, કોઈ સમથિંગ કોઈ કોન્સેપ્ટ છે થોડું ડેમેજ થઈ ગયેલું છે, તો આપણે એને શું કરાવડાવીએ છીએ, એને થોડું પ્રોપરલી છે એ ક્રિએટ કરાવડાવીએ, તેને ટ્રાન્સફોર્મ કર્યું કહેવાય. તો અહીંયા આગળ અમુક એ ટાઈપનો જે ડેટા છે જે ખરેખર એટલો બધો યુઝફુલ નથી પણ એને ટ્રાન્સફોર્મ કરાવી અને એક મિનિંગફુલ ડેટા ક્રિએટ કરવામાં આવે. આવી બધી ફંક્શનાલિટીઓ ટૂંકમાં ડેટા માઇનિંગની અંદર છે ટૂંકમાં ક્રિએટ કરવામાં આવે છે અને એને પ્રોપરલી મેનેજ કરવામાં આવે છે. હવે આ બધી સમથિંગ ટાસ્કને છે હેન્ડલ કરવા માટે ત્યાં આગળથી અમુક એની એવી ફંક્શનાલિટી છે, તો એ ફંક્શનાલિટીને આપણે અહીંયા આગળથી છે 1 by 1 ચેક કરાવવાની છે. તો જોઈએ ડેટા માઇનિંગ ફંક્શનાલિટી. ડેટા માઇનિંગ ફંક્શનાલિટીઝ આર યુઝડ ટુ specify the kinds of pattern to be found in data mining tasks. અગેન ફર્સ્ટ સ્ટેટમેન્ટ જ આપણે અહીંયા આગળ વસ્તુ સિમ્પલ સમજાવે છે કે ડેટા માઇનિંગ ફંક્શનાલિટી શું છે, તો કે એવી ટાઈપની એક ફંક્શનાલિટી છે અથવા તો એવો કોન્સેપ્ટ છે કે એક એવું યુઝ કરે છે એ ફંક્શનાલિટીનો કે જે યુઝરની અમુક જે સ્પેસિફિક ટાઈપની જે કોઈ ડિમાન્ડ છે એ ડિમાન્ડને અહીંયા આગળ કાઇન્ડ્સ ઓફ પેટર્ન એવો વર્ડ યુઝ કર્યો છે. કાઇન્ડ્સ ઓફ પેટર્ન એટલે કોઈ પેટર્ન નથી પણ એ યુઝરની ડિમાન્ડ શાને રિલેટેડ છે, તો એ ટાઈપના જ રેકોર્ડને છે અહીંયા આગળથી પર્ટિક્યુલર ફોર્મેટની અંદર એને સ્ટોર કરાવી, મેનેજ કરાવી અને યુઝરની સામેથી પ્રેઝન્ટ કરવામાં આવશે. ફાઉન્ડ ઇન ડેટા માઇનિંગ ટાસ્ક. ડેટા માઇનિંગ ટાસ્ક કેન બી ક્લાસિફાઈડ ઇન્ટુ 2 categories. One is descriptive and second one is predictive. બરોબર છે. તો અહીંયા આગળ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી જોઈએ તો મેં એને 2 કેટેગરીઝમાં કન્સિડર કરવામાં આવે છે, ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ અને સેકન્ડ વન ઇઝ પ્રેડિક્ટિવ ટાઈપ. Descriptive type mining task characterize the general property of the data in data warehouse or database. Descriptive type જે છે એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી શું છે, આમ જોઈએ તો ડિસ્ક્રિપ્ટિવ એટલે કદાચ એનું જેવું નામ છે એવું જ્યાં આગળ એનું કામ છે, તો ત્યાં આગળથી શું પણ આવશે અમુક એ ટાઈપનું ડિટેલ ઇન્ફોર્મેશન છે એ શું કરવામાં આવશે ડેટા વેરહાઉસની અંદર એને મેનેજ કરવામાં આવશે, એને પ્રોપરલી હેન્ડલ કરવામાં આવશે. એ જ રીતના પ્રેડિક્ટિવ માઇનિંગ ટાસ્ક પરફોર્મ inference on the current data in order to make prediction.
ત્યાં આગળથી પ્રેડિક્ટિવ એટલે એક ટાઈપનું આપણે પ્રિડિક્શન તરીકે એને કન્સિડર કરી શકીએ છીએ કે ઇન ફ્યુચર એન્હાન્સ કે અમુક એને એવી રીતે આપણે ખાસ કહી શકીએ કે આગાહી કરી શકીએ, બરાબર, ભવિષ્યવાણી કરી શકીએ અને અગાઉથી જ આપણે એના માટે અમુક એ ટાઈપના કોન્સેપ્ટને છે પ્રિપેર કરાવીને રખાવીએ છીએ. તો પ્રિડિક્ટિવ માઇનિંગ ટાસ્ક પરફોર્મ ઇન્ફ્લુઅન્સ ઓન ધ કરંટ ડેટા ઇન ઓર્ડર ટુ મેક પ્રિડિક્શન. કે ભાઈ સપોઝ કે યુઝર આ ટાઈપની કોઈ ક્વેરી છે જનરેટ કરી શકશે, તો આને રિલેટેડ એ અગાઉથી શું કરશે, એ અમુક ડેટાને એવી રીતના પ્રિપેર રખાવડાવશે. તો એને આપણે પ્રિડિક્ટિવ માઇનિંગ તરીકે કન્સિડર કરી શકીએ છીએ. ડિસ્ક્રિપ્ટિવ ટાસ્ક અગેન this task present the general properties of data stored in the database. હમણાં આપણે જોયું the descriptive tasks are used to find out pattern in database. For example, cluster, correlation, trends and anomalies, etc. તો અહીંયા આગળ ખાસ વસ્તુ છે ડિસ્ક્રિપ્ટિવ ટાઈપના જે ટાઈપની અંદર છે સ્પેશિયલી શું કરવામાં અમુક એને એવી પર્ટિક્યુલર પેટર્નની અંદર ફાઇન્ડ આઉટ પેટર્ન એટલે કોઈ ડિઝાઇન નહીં પણ ક્લસ્ટર ટાઈપની પેટર્ન, કોરિલેશન ટાઈપની પેટર્ન, ટ્રેન્ડ્સ ટાઈપની પેટર્ન, એનોમલાઇઝ ટાઈપની પેટર્ન. તો ક્લસ્ટર એટલે શું હમણાં જ આપણે જોયું રીતના કે એક અમુક એ ટાઈપનું ખાસ વસ્તુ સ્પેશિયલી આપણે કહી શકીએ કે જેને એક ગ્રુપિંગની અંદરથી રિપ્રેઝન્ટ કરવામાં આવે છે. અમુક રેકોર્ડ એવા છે કે જેને એક ગ્રુપની અંદરથી પ્રેઝન્ટ કરીને યુઝ કરવામાં આવે છે. કોરિલેશન મીન્સ કે અમુક રેકોર્ડ એવા છે કે એકબીજા ઉપર ડિપેન્ડન્ટ હોય છે, એકબીજા સાથે રહેલા હોય છે. ટ્રેન્ડ્સ કે અત્યારે રાઇટ નાઉ કયા બેઝ ટ્રેન્ડ ઉપર છે એ ચાલી રહ્યું. તો આ ટાઈપની બધી ઇન્ફોર્મેશન છે ને એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આપણે ડિસ્ક્રિપ્ટિવ ટાઈપની જે એક મેકેનિઝમ છે એની અંદર છે એને મેનેજ કરવામાં આવે છે, હેન્ડલ કરવામાં. પ્રેડિક્ટિવ ટાસ્ક ઇન પ્રેડિક્ટિવ ટાસ્ક ડેટા માઇનિંગ ટાસ્ક પ્રેડિક્ટ ધ વેલ્યુ ઓફ one attribute on the base of values of other attributes, which is known as target or dependent variable, and the attribute used for making the prediction are known as a independent variable. Predictive task હમણાં જ આપણે કીધું ટૂંકમાં એક ટાઈપનું આપણે સિમ્પલ એવો કોન્સેપ્ટ કહી શકીએ છીએ કે અમુક અનુમાન કરવું, આગાહી કરવી સમથિંગ, બરાબર. આપણે હમણાં એક એક્ઝામ્પલ આપ્યું કે ભાઈ અમુક એવું પ્રોડક્શન છે કે પ્રોડક્ટ છે એ અત્યારે રાઇટ નાઉ એની જે કોઈ સિચ્યુએશન સિનારીઓ સમથિંગ છે પણ ઇન ભવિષ્યમાં ઇન ફ્યુચર્સમાં એ પર્ટિક્યુલર કયા કોન્સેપ્ટ ઉપર હશે તો એનું અહીંયા આગળથી છે કે એવું અનુમાન કરવામાં આવે, એક પ્રેડિક્શન કરી અને એવી રીતના છે યુઝ કરવામાં આવશે કે ભાઈ યુઝરની સમથિંગ આ ટાઈપની ક્વેરીઓ આવશે, આને રિલેટેડ આવશે, તો એ અગાઉથી જ છે એને શું કરીને પ્રિપેર કરીને રાખવામાં આવે છે, જેથી કરીને અગેન જ્યારે યુઝરની સમથિંગ એ ટાઈપની કોઈ પર્ટિક્યુલર ક્વેરીઝ જ્યારે એની સામે જનરેટ થશે ત્યારે અહીંયા ડેટા માઇનિંગ છે એને એકદમ ઇફેક્ટિવલી અને એફિશિયન્ટલી એને મેનેજ કરી શકશે, હેન્ડલ કરી શકશે. Data mining functionalities are described as follow. Again, this two is main task of data mining functionality: descriptive type and predictive tasks. Now we see some other functionalities of this particular concept. So prediction. The predictive method determines the future outcome rather than present behavior. કે અત્યારનું જે છે એ નહીં પણ ઇન ફ્યુચર્સમાં ખરેખર છે કયા ટાઈપની એની ડિમાન્ડ રહેશે, કયા ટાઈપનો સમથિંગ એનો કન્સેપ્ટ રહેશે, તો એ અગાઉથી એને છે એ રીતના ડિટરમાઇન કરે છે, અમુક વસ્તુને નક્કી કરાવડાવે છે. ધ પ્રેડિક્ટિવ એટ્રીબ્યુટ ઓફ અ પ્રેડિક્ટિવ મોડલ કેન બી જ્યોમેટ્રિક ઓર કેટેગરિકલ. તો અહીંયા આગળ જે પ્રેડિક્શન એક એપ્લાય કરવામાં આવે છે એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી અમુક જિયોગ્રાફિકલી એરિયાઝ ઉપર આધાર રાખે છે કે ભાઈ સપોઝ કે કોઈ એક સિટીઝ છે તો સિટીઝનો આ એરિયા છે, કોઈ એરિયા છે એ રીચ એરિયા હોય, કોઈ મિડલ એરિયા હોય, કોઈ પુઅર એરિયાઝ હોય, તો એ બેઝ ઉપરથી એને ત્યાં આગળથી પર્ટિક્યુલર કોન્સેપ્ટને છે એપ્લાય કરવામાં આવે છે અને એને એવી રીતના કેટેગરાઇઝ કરવામાં આવે છે. સપોઝ કે ફૂલ રીચ એરિયાઝ છે તો ત્યાં આગળથી એને એ ટાઈપના અમુક પર્ટિક્યુલર કોન્સેપ્ટની અંદર એપ્લાય કરવામાં આવશે. કોઈ મિડલ એરિયાઝ છે તો એને એવી રીતના છે એ કેટેગરાઇઝ કરવામાં આવશે. આઈ હોપ યુ ગોટ ધીસ પર્ટિક્યુલર કોન્સેપ્ટ વેરી વેલ એન્ડ ઇઝીલી. તો એવી રીતના અહીંયા આગળથી અમુક પ્રેડિક્શન એપ્લાય કરાવી અને પર્ટિક્યુલર સિસ્ટમ થ્રુ એને ત્યાં આગળથી સમથિંગ ટાસ્ક છે એ પરફોર્મ કરાવવામાં આવે છે. ઇટ engrows the ruling of set of characteristics relevant to the attribute of interest and predicting the value distribution based on the set of data similar to the selected object. For example, one may predict the kind of disease based on the symptoms of a patient.
ત્યાં આગળ એક નાનું એક્ઝામ્પલ આપ્યું છે કે ભાઈ અમુક પેશન્ટ જે છે એ પેશન્ટના જે ડિસીઝ છે, જે અમુક રોગ છે એને શું કરવામાં આવશે, એવી રીતના જે એક પ્રેડિક્શન કરવામાં આવશે અને એ બેઝ ઉપરથી એ જે ડોક્ટર્સ છે એ ડોક્ટર્સ પોતાના અમુક એ ટાઈપના કોન્સેપ્ટને ત્યાં છે એ રેડી જ રાખે છે. સપોઝ કે સિમ્પલ આપણે કોઈ જગ્યાએ દવાખાનામાં જઈએ તો જઈને આપણે બેસીએ એટલે એને ઓટોમેટિકલી અમુક તો આઈડિયા આવી જ જાય કે સમથિંગ ભાઈ પેશન્ટની આ ટાઈપની ડિસીઝ છે, અમુક એના પ્રોબ્લેમ્સ છે. તો એવી રીતના અહીંયા આગળથી અમુક વસ્તુ અહીંયા સ્પેશિયલી આપણે ઇન કોમ્પ્યુટર્સ ઇન્ડસ્ટ્રીઝ, સ્પેશિયલી કંપનીઝની અંદર અમુક એવા જે લોટ્સ ઓફ હ્યુઝ એમાઉન્ટ ઓફ ઇન્ફોર્મેશન ડેટા છે એ ડેટા ઉપર એવી રીતના છે એને એપ્લાય કરવામાં આવે છે અને એ બેઝ ઉપરથી આ પર્ટિક્યુલર કોન્સેપ્ટ અથવા તો ફંક્શનાલિટીને ત્યાં આગળ યુઝ કરી શકાય છે. ક્લાસિફિકેશન, અગેન ક્લાસિફિકેશન મીન્સ શું? તો ક્લાસિફિકેશન બીજું કંઈ જ નથી પણ એક ટાઈપનું અગેન ત્યાં આગળથી ડેટાને એવી રીતનાથી પર્ટિક્યુલર ફોર્મની અંદર એને એવી રીતનાથી વર્ગીકરણ કરવું, ક્લાસિફાઈડ કરવું કે ત્યાં આગળથી અમુક પર્ટિક્યુલર જેને રિલેટેડ એ ટાઈપનો ડેટાસ છે તો ડેટાને એવી રીતનાથી પર્ટિક્યુલર ફોર્મની અંદર છે પ્રિપેર કરાવડાવવું. ક્લાસિફિકેશન ઇઝ યુઝ ટુ બિલ્ડ મોડલ ફ્રોમ ડેટા વિથ predefined class as the model is used to classified new instance whose classification is not known. ટૂંકમાં અહીંયા આગળથી ક્લાસિફિકેશનની અંદર જનરલી શું કરવામાં આવે છે કે અમુક ટાઈપના રેકોર્ડને છે એ અગાઉથી પ્રિપેર કરાવી અને ક્લાસિફાઈડ કરવામાં આવે છે અને અમુક અગેન આપણે એવું કહી શકીએ કે ગ્રુપિંગની અંદર એને પ્રેઝન્ટ કરવામાં આવે છે. સપોઝ કે આપણે એક લાઇબ્રેરીઝનું એક્ઝામ્પલ લઈએ તો લાઇબ્રેરીઝ છે તો લાઇબ્રેરીઝની અંદર હશે અલગ અલગ ડિપાર્ટમેન્ટની લોટ્સ ઓફ બુક્સ રહેલી છે પણ એ બુકને બધાને શું કરવામાં આવેલી છે, ક્લાસિફાઈડ કરવામાં આવેલી છે. એને પર્ટિક્યુલરમાં એ બુકનું અરેન્જમેન્ટ કરવામાં આવેલું છે અને પર્ટિક્યુલર પેટર્નની અંદર પર્ટિક્યુલર ફેશનની અંદર એને અરેન્જ કરવામાં આવેલું છે. એને ક્લાસિફિકેશન કહી શકાય કે આપણે જ્યારે સપોઝ કે લાઇબ્રેરીમાં જઈએ અને કોઈ પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટમાં પર્ટિક્યુલર સબ્જેક્ટની જ્યારે બુક આપણે લિસ્ટ આઉટ કરીએ છીએ, ફાઇન્ડ આઉટ કરીએ છીએ તો જો એકદમ ઇઝીલી અને પ્રોપરલી ફાઇન્ડ આઉટ કરીએ. શા માટે? તો ત્યાં આગળ છે ક્લાસિફિકેશન કોન્સેપ્ટ એપ્લાય કરવામાં આવેલો છે અને પર્ટિક્યુલર જે બુક છે આપણી એને એ રીતના કોઈ ચોક્કસ સ્ટ્રક્ચરની અંદર એને એવી રીતના જે ક્લાસિફિકેશનમાં અરેન્જ કરવામાં આવેલી છે. અગેન આઈ હોપ યુ ગોટ ધીસ પર્ટિક્યુલર concept properly. A decision tree or set of classification rules is based on the such types of a mechanism of a classification which can be retrieved for identification of future data. For example, one may classify the employee's potential salary on the base of salary classification of similar employee in the company. અહીંયા આગળ ટૂંકમાં ગઈ છે એક એમ્પ્લોયીનું એક્ઝામ્પલ આપ્યું છે જે સેલરી બેઝ છે આપવામાં આવેલું છે કે ભાઈ એક પર્ટિક્યુલર એમ્પ્લોઈઝની જે સમથિંગ સેલરી છે એ ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટલી અધર એમ્પ્લોઈઝના સેલરી ઉપરથી એવી રીતના ક્લાસિફાઈડ કરી શકાય છે. ભાઈ આ પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટમાં આ એમ્પ્લોઈઝ છે તો એની સમથિંગ સેલરી છે તો રિમેનિંગ જે એમ્પ્લોઈઝ છે નિયર બાય એ ટાઈપની સેલરી હોઈ શકે. ક્લિયર થાય છે અગેન? તો આવી રીતના આપણે એને છે ક્લાસિફાઈડ કરી શકીએ છીએ. ક્લસ્ટરિંગ, અગેન ક્લસ્ટરિંગ is nothing but is one types of grouping activities, similar types of records. Simple એક example again આપણે કન્સિડર કરાવીએ કે ભાઈ એક જનરલ સ્ટોરની જે શોપ છે કે જેમની અંદર અલગ અલગ ટાઈપની લોટ્સ ઓફ આઇટમ રહેલી છે પણ હવે ત્યાં આગળથી આપણે કોઈ એક શેમ્પૂઝ છે તો શેમ્પૂની સાથે છે કોઈ એક સાબુને પણ છે એ સાથે રાખવામાં આવેલું છે કારણ કે એને રિલેટેડ છે, એને નિયર બાય છે કે જ્યારે યુઝર્સ કોઈ શેમ્પૂ પરચેસ કરવા આવશે તો બાજુમાં જ એની સાથે છે એ સાબુ રાખવામાં આવેલું હોય તો એ ટૂંકમાં નિયર બાય કહી શકાય. એક ટાઈપનું ગ્રુપિંગ, એક ટાઈપનું નિયરેસ્ટ રેકોર્ડને ત્યાં આગળથી ક્લસ્ટર કરવામાં આવે છે. તો એ જ રીતના અહીંયા કંપનીઝની અંદર અમુક જે રેકોર્ડ છે એ સમથિંગને રિલેટેડ હોય તો એને રિલેટેડ જે અમુક બીજા રેકોર્ડ છે એને પણ છે ત્યાં આગળથી ક્લસ્ટર કરવામાં આવશે. ક્લસ્ટરિંગ ઇઝ ધ પ્રોસેસ ઓફ પાર્ટીશનિંગ a set of object or data in same group called a cluster. આવ્યું અગેન તો ટૂંકમાં સેમ ગ્રુપ છે અથવા તેને રિલેટેડ અમુક એ ટાઈપની ઇન્ફોર્મેશન છે આ ઇન્ફોર્મેશનને આપણે અહીંયા આગળથી ક્લસ્ટરિંગની અંદર એપ્લાય કરી શકીએ છીએ. The objects are more similar to each other than to other those in groups. બરાબર છે? તો અગેન ટૂંકમાં ત્યાં આગળથી અમુક એ ટાઈપના જે કન્સેપ્ટ જે છે એ કન્સેપ્ટને એવી રીતના પર્ટિક્યુલર ગ્રુપને રિલેટેડ ઉપર કોઈને રિલેટેડ છે અધર ગ્રુપને રિલેટેડ ઇન્ફોર્મેશન છે તો એને રીતના ક્લસ્ટર કરી અને પ્રેઝન્ટ કરવામાં આવે છે. ક્લસ્ટરિંગ ઇઝ યુઝડ ઇન મેની ફિલ્ડ ઇન્ક્લુડિંગ મશીન લર્નિંગ, પેટર્ન રેકોગ્નાઇઝિંગ, બાયો ઇન્ફોર્મેટિક્સ,
image analysis, and information retrieval. Direct indirectly clustering technique very most important, and this usually many varieties of fields such as અહીંયા આગળ આપણે બે ચાર એક્ઝામ્પલ આપ્યા છે કે ભાઈ કોઈ મશીન લર્નિંગ છે, કોઈ પેટર્ન રેકોગ્નાઇઝેશન છે, બાયોમેટ્રિક ઇન્ફોર્મેશન માટેની જે છે, કોઈ ઇમેજ એનાલિસિસ માટે છે. તો આવા પર્પઝ માટે ત્યાં આગળથી છે આ ક્લસ્ટરિંગ ટેકનિકને છે યુઝ કરી અને આપણે પ્રોપરલી અને એકદમ ઇઝીલી છે એનો ઉપયોગ કરાવી શકીએ છીએ. સ્પેશિયલી અહીંયા આગળ ડેટા માઇનિંગની અંદર ડેટા હ્યુજ એમાઉન્ટ ઓફ જે ડેટા છે એને પ્રોપરલી એવી રીતના હેન્ડલ કરવા માટે, મેનેજ કરવા માટે, અમુક એને એવા રિલેટેડ જે કોન્સેપ્ટ છે એને આઈડેન્ટિફાઈ કરવા માટે ક્લસ્ટરિંગ ટેકનિક ઇઝ વેરી યુઝફુલ. માઇનિંગ ફ્રીક્વન્ટ પેટર્ન્સ, એસોસિએશન એન્ડ કોરિલેશન, કે અમુક એ ટાઈપની ઇન્ફોર્મેશન છે કે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી એની સાથે એવી રીતના થઈ રહેલી હોય છે. મીન્સ એસોસિએશન, પેટર્ન અથવા તો કોરિલેશન મીન્સ કે ત્યાં આગળથી એ પર્ટિક્યુલર જે ઇન્ફોર્મેશન છે, ડેટા છે એ અરસપરસ એકબીજાને છે એ રિલેટેડ હોય, અમુક એને એવી રીતના સંબંધિત હોય અને રિલેટેડ ટાઈપની ઇન્ફોર્મેશનને છે અહીંયા આગળથી મેનેજ કરવામાં આવે છે. ફ્રીક્વન્ટ પેટર્ન કેન બી ડિફાઇન્ડ એઝ એ પેટર્ન, સેટ ઓફ આઇટમ, subsequent structure, etc., that appears intermediately in database. In intermediate item, set is a set of data that occurs frequently together in a transaction. That set, for example, a set of items such as table and chairs. તો અહીંયા આગળથી જો એને રિલેટેડ એને લાગતી વળગતી હોય તો સપોઝ એક નાનું એવું પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપ્યું છે. ભાઈ જનરલી ટેબલ હોય તો એની સાથે શું હોઈ શકે છે? ચેર હોઈ શકે છે. એને રિલેટેડ, બરોબર છે, એની અરસપરસ એક જે સંબંધ કહી શકાય જનરલી એમ, બરોબર છે. સપોઝ કે મોનિટર છે તો એની સાથે કીબોર્ડ અને માઉસ હોય તો એને રિલેટેડ કહી શકાય. તો અહીંયા આગળ અગેન એવું એસોસિએશન એવો એક વર્ડનો યુઝ કર્યો છે, કોરિલેશન એવા વર્ડનો યુઝ કરેલો છે, બરોબર છે. તો અમુક પર્ટિક્યુલર ડેટા છે એવો હશે કે એની સાથે અમુક સપોઝ કે યુઝર્સ છે એ ભલે સ્પેશિયલી છે ચેર પરચેસ કરવા નહીં આવે પણ ટેબલ પરચેસ કરશે એટલે સાથે સાથે ચેરને પરચેસ કરશે. તો આવી જ રીતના અહીંયા અમુક ડેટાબેઝની અંદર અમુક ઇન્ફોર્મેશન એવી સ્ટોર થયેલી છે કે જ્યારે એ ડેટાને યુઝર એક્સેસ કરશે ત્યારે પર્ટિક્યુલર એને રિલેટેડ અમુક એવી ઇન્ફોર્મેશન છે ને એ પણ એની સાથે સાથે શું થશે? એક્ઝિક્યુટ થશે, એને એક્સેસ કરવામાં આવશે. તો અગેન આઈ હોપ you got this particular person very well. Consider this particular example, very most important this example. Based on this particular example you got this concept properly and very easily. Subsequent means first of all buying a computer system, then UPS, and thereafter a printer. Subsequence means શું? અગેન એક વર્ડને સમજાયો છે કે ભાઈ તમે એક વસ્તુ પર્ટિક્યુલર પરચેસ કરો છો. એક્ઝામ્પલ કોમ્પ્યુટરનું આપ્યું છે અગેન કે એક કોમ્પ્યુટર સિસ્ટમ પરચેસ કરો છો એટલે એવું જરૂરી તો નથી જ કે તમે સિસ્ટમ પરચેસ કરી એટલે કે હાથે યુપીએસ છે એને પરચેસ કરાવી લ્યો, પ્રિન્ટરને પરચેસ કરાવી લ્યો, કોઈ સ્કેનરને પરચેસ કરાવી લ્યો. રાઈટ નાવ જરૂરી નથી પણ એ થોડું સમય પછી આપણે એને એવી રીતના છે એક્ઝિક્યુટ કરી શકીએ અથવા તેને પરચેસ કરી શકીએ. એ જ રીતના સબસિક્વન્ટની અંદર અમુક ડેટા એવો છે કે જ્યારે તમે અત્યારે રાઈટ નાવ એને એક્સેસ કરાવડાવશો તો પછી લેટરથી અમુક એ ટાઈપની બીજી ઇન્ફોર્મેશનને પણ આપણે શું કરી શકીએ? પ્રોપરલી છે એ એક્ઝિક્યુટ કરી શકશે અથવા તેને એવી રીતના એપ્લાય કરાવડાવી શકશે. તો અહીંયા આગળ અગેન પેટર્ન, એસોસિએશન એન્ડ કોરિલેશન ઇઝ ડિપેન્ડ ઓન ધીસ પર્ટિક્યુલર કોન્સેપ્ટ. નેક્સ્ટ વન ઇઝ outlier analysis. Outlier analysis means what? Outlier analysis is an object in database which is significantly different from the existing data. Right now જે આપણે કોઈ પર્ટિક્યુલર ઇન્ફોર્મેશન ડેટાને એક્સેસ કરીએ છીએ, યુઝ કરીએ છીએ, એનાથી ટોટલી ઓપોઝિટ કદાચ કહી શકીએ એમ, બરોબર છે, આઉટલેયર એનાલિસિસ. તો અહીંયા આગળ અમુક એ ટાઈપના કોન્સેપ્ટને પણ છે શું કરવામાં આવે છે? ડેટા માઇનિંગની અંદર એને એવી રીતના છે મેનેજ કરવામાં આવે છે, એને હેન્ડલ કરવામાં આવે. Outlier analysis is an object in database which is significantly different from the existing database. An outlier is an observation which deviates so much from the other observation as to arouse spacious that is it was generated by a different mechanism.
તો અહીંયા આગળથી અગેન આવી રીતના અમુક પર્ટિક્યુલર કોઈ જે ચોક્કસ કોન્સેપ્ટ છે અમને પણ છે એ પ્રોપરલી મેનેજ કરવામાં આવે છે, હેન્ડલ કરવામાં આવે છે, બરોબર છે. તો આવી રીતના અહીંયા આગળથી અમુક જેના અલગ અલગ ટાઈપના જે ફંક્શનાલિટીઓ હતી એ ફંક્શનાલિટીઓને આપણે છે એ થોડું સમજવાનો પ્રયત્ન કરી રહ્યો, બરાબર. મીન્સ કે સિમ્પલ વર્ડની અંદર આપણે જોઈએ તો મેઇન વસ્તુ આપણે ફોકસ એ જ કરવાની છે કે ભાઈ ડેટા માઇનિંગ જે છે એ આપણે એક પ્રીવિયસ લેક્ચરમાં ફર્સ્ટ લેક્ચરમાં સમજ્યા કે એક બહુ એડવાન્સ કોન્સેપ્ટ છે, એક ફાસ્ટ કોમ્યુનિકેશન કોન્સેપ્ટ છે કે જેની મદદથી ડેટા વેરહાઉસની અંદર જે કોઈ ચોક્કસ રેકોર્ડ છે એ રેકોર્ડને છે પ્રોપરલી અને એકદમ એફિશિયન્ટલી મેનેજ કરી શકાય છે. પણ કેવી રીતના મેનેજ કરી શકાય છે? તો વિથ ધ હેલ્પ ઓફ ધીસ પર્ટિક્યુલર ફંક્શનાલિટીઝ કે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આ પર્ટિક્યુલર ફંક્શનાલિટી ત્યાં આગળ છે એ સાયમલ્ટેનિયસલી અથવા તો ઇન્ડિવિજ્યુઅલી એવી રીતના એની સર્વિસીસ ત્યાં આગળથી પ્રોવાઈડ કરી અને અમુક એ ટાઈપની યુઝર્સની જે ડિમાન્ડ છે, યુઝર્સની અમુક એ ટાઈપની જે ક્વેરીઝ છે એ પર્ટિક્યુલર ક્વેરીઝને છે એ પ્રોપરલી મેનેજ કરે છે, એને એવી રીતના હેન્ડલ કરે છે અને એક ઝડપી જે યુઝર્સની જે છે એ ડિમાન્ડને છે એ રિસ્પોન્સ માટે છે ત્યાં આગળથી એક્ટિવ કરવામાં આવે છે. So again, dear students, I hope you got this concept properly and well. I hope you got this particular concept very well. If you have any kinds of question, query, please contact directly me and solve it your problem, or you give it my channel's comment section and solve your question. I hope again you got this concept properly. Thank you for watching this video.